હવે હોય 2 મહિના 5 મહિના હોય કે રોજ દાડો ઉગે 10-12 હજાર માણસ નવરું થોડું છે. અને રોજ તો અમે હોતાય નથી, અમે તો સોમ મંગળવારે જ આવી છીએ. બાકી આ તમામ સંચાલન રહ્યું ને એ સ્વયંસેવકોની મદદથી ચાલે છે. અને એ સ્વયંસેવકો કેવા છે કે જે 2-5 વર્ષમાં તમારી જેમ જ જોરાવા જાય હતા, પણ એને સાચો માર્ગ મળ્યો ને અને સેવા કરવાની ચાલુ કર્યું તો આજે એને જોરાવાની વેળા નથી. એટલે એમ થાય ભગવાને કદાચ આપણને સંપત્તિ ના આપી તો કઈ નહીં, અહીંયા આવું એવું જરૂરી નથી કે આપણા ગામમાં કદાચ મંદિર હોય, આપણા આ ગામની આજુબાજુ સારું એવું દેવસ્થાન હોય, તો જાજો નહીં તો 1 કલાકે સેવા કરવા જજો તોય પરમાત્માને લખવું પડે એમ. અને હારા કર્મો કરશો ને તો મારો ભરોસો એવું બોલે છે કે પરમાત્મા પાસે માંગવાની જરૂર નથી, પરમાત્માને આપવા આવવું પડે. આ લીંબુ મરચા બાંધે હું થાય તો એ લીંબુ વેચવા વાળો ટોપલામાં લઈને લારીઓ લઈને હું કામ કરતો હોય, ઘરની બહાર તોરણ બાંધીને એક ના સુખી થઈ જાય. સાચું કે ખોટું? એટલે જગત કરતું હોય છે, મન કઈ એનો વિરોધ નથી. અને કોણ શું કરે એ પંચાયત કરવા થોડો હું આયા. જ્યારે ભાલે ભરાવાનું લખ્યું છે એ જશે. સમજાય? બાકી આ ક્યાંય તાળું નથી. રાતે 3 વાગે આવો તો વેલકમ. આ કોઈ ના ન પડતા બધા જમાય. બધું 24 કલાક ખુલ્લું જ હોય છે. બસ આવવા વાળાનો ભાવ. અને હું તો કહું આ જગ્યામાં ક્ષણિકે વાર બેહવા મળે ને આ દાદાની ભૂમિકા છે. અને બેઠા બેઠા કદાચ તમારી કુળદેવી અને આ દાદાના 25 નામ લઈ લેશું ને એટલે મારો વિશ્વાસ એવું છે કે 25માં દાડે મારો ઠાકર ઘોડે પલાંગ નાખે. સમજાઈ ગયું બધાને? હવે કોઈ જોરાવાનું હોય હાથ ઊંચા કરો, લઈ લઈશું આપણે. તો આ હજુ ભલામણા આમાં જવું નહીં. કરો નીચા ભૂંડા લાગો, હાથ નીચે લઈ લો, ભૂંડા લાગો, હારું આખા હો. કે આટલું જો તમને સમજાવવામાં આવે કે જોરા એ કઈ થતું નથી, એકવાર વિશ્વાસનો તાકણો તો બાંધી દો, એ જીવો ત્યાં લગીને નહીં તૂટે. બધામાં આ એ જ વિશ્વાસે હાલું છે. બાકી મારી પાસે કોઈ જાદુ મેજિક હું નથી કરતો. કઈક એવું કરો કે ઠાકર 100 જણા વચ્ચે, એવા દાખલા છે પાછા કે હું 100 જણા વચ્ચે બોલાવું કે પેલા બેઠા એમને બોલાવો ને એમને મારે કઈક કહેવાનું થાય. સમજાય ને? પછી તમે અહીંયા આવીને અમે તમારા ગામના ભાણિયા છે, ફલાણા રે એ મારે ફુવા થાય, એ કોઈ ઓળખાણ લગાવતા નહીં, નકર ફુવાને તમને બેન ગાલી ઠોકારી. હા, એ કોઈનું હાલતું નથી. ફુવાની 2 વાર જ ચાલે, 3જી વારમાં ફુવાય સાંભળે પછી. એટલે લાવતા નહીં મહેરબાની કરી. સમજાય ને? ચમ કે આપણે સરળ હાલવું છે, સારું કરવું છે, એટલા માટે. એ પાછી ઓળખાણીઓ લગાવીને કદાચ હું તો શરમમાં તમને કહી દઈ કે 25 દી આમ કરો, બાકી 1 હળીના 2 કટકા આ નહીં થવા દે. આપણે અહીંયાથી શું ફૂવો થોડો ઊંધો થઈને પડવાનો હોય, કામ તો એને જ કરવાનું છે ને, તો એને જ ફાંપીને જતા રહો ને. અત્યારે વ્યસન માટેનું ચાલુ છે, હજુ બધી બાજુ વરસાદનો ટાઈમ છે, શેડનું કામ ચાલુ છે. કારણ કે કઈ ના હોય તો રોજ આટલું માણસ આવે અને વરસાદ છાંટાનું બેહારવાની તો વ્યવસ્થા કરવી પડશે. એટલે વ્યવસ્થા પૂરી થાય પછી કદાચ તમારા શંકાના સમાધાન માટે કંઈક એવું ગોઠવશું કે જે રોજ 25-50 જણાને જવાબ આપીને આ મનની ગ્રંથિ તૂટે. અમને હું નડે છે. અને હું તો સાચું કહું ને તો કઈ માણસ ન નડતું, પોતાના કરેલા કર્મો અને એ એક બાજુ મૂકી દો ને તો આપણે ગામને નડવી છે, બીજું કઈ ન નડતું. અને હું તો કહું કાલ આ ધરતીમાં બેઠા છો ને, કાલથી નીતિ ધર્મે જીવવાનું ચાલુ કરી દઉં. ક્ષણિકે વાર કોઈનું અહિત નથી વિચારવું, કોઈની નિંદા નથી કરવી. દુનિયાને જે વાતો કરવી એ કરી લે, ક્યાં આપણા મોઢામાં પાળિયા નાખવા આયા? સમજાય હે? જેના ભરોસે બેઠા છે ભાઈ એમાં બેહી જાવ ને, આજ નહીં તો કાલે આપણા ઘરે અજવાળું થશે. પછી આ તો એનું એક જગત છે, પાછું વાંહે ફરે.
સમય બલવાન હોય છે, એટલે સમય નબળો હોય ત્યારે સાંભળી લેવાનો, અને જેથી સારો સમય આવે તો અહીંયા કાગળ ધીરના થતા હોય કહેવાય કે તેથી તું અમને આ વાત લઈને આવ્યો થવા આવ્યો આજ તારા ઘરે કેમ આવું છું. સાચું તો કહેવાય, પેટમાં નહીં રાખવાનું નકર પોઈઝન થઈ જાય. સમય આયા ઝાપડી દેવાનો. આ જગતમાં કોઈનું ઉધાર રાખીને નથી જવાનું. જેને જેવી મદદ કરી, કદાચ હોયના નાકા જેટલી કરી હોય ને હારી તો હારી અને નબળી તો નબળી, મારા ઠાકરને કીધું છે કે એ વ્યાજ સાથે પાછું આપી દેવાનું છે. એટલે જેની ઉપર દયા છે અને ફરી વારે તમે આવશો તો દાદા જે ઉજાડ છે એ બોલી. વાતો તો ઘણી કરવાની છે, હજુ સમય ઘણો બાકી છે. સમય આયા બધી વાતો કરશું. અત્યારે કદાચ વ્યસન માટે આયા હોય, કોઈ કદાચ સંતાન માટે આયા હોય, અને કોઈના ઘરમાં બીમારી કે કઈ ના હોય બીમારી માટે પ્રસાદીનું પાણી મળશે, આ લઈ જવાનું છે. બાકી કોઈ ધક્કા મૂકી નથી કરવાનું. બીજું કે આ જગ્યાની અંદર, કારણ કે ઘણા મંદિર તમે જ્યાં છો રાત્રિના સમયે બહેનોની સંખ્યા એટલી ક્યારેય ક્યાંય ના હોય, જોઈજો. સમજાય? એટલે આ સાનિધ્યમાં આવે કોઈ પણ જ્ઞાતિની બેન દીકરી જે હોય એ આપણી જ બેન દીકરી છે. એટલે આપણે એમના ડિપાર્ટમેન્ટમાં જવાનું નથી થતું. કદાચ જો દ્રષ્ટિનું પાપ આવ્યું હોય તો આ ઠાકરની ધજા હેઠે ઉભો છું કે એ ઝેર કાઢી નાખજો. ક્ષણિકવાર ઝેર ઉત્પન્ન થયું હોય તો એ ઝેર કાઢી નાખજો. બાકી દ્રષ્ટિનું પાપ થયું છે ને તો 20 વર્ષે તમારી પ્રજા મોટી થશે, એટલે એ ફળ બન્યા વગર રહેવાનું. હા, કોઈ બીવરાવતો નથી. અને લખવું જો લખીને જવું હોય ને તો પોતાની ડાયરીમાં છેલ્લા પત્તે લખતા જાઓ કે અમે આ જગ્યામાં જઈને આમ કર્યું હતું, અને જો એનો હિસાબ ના કરે ને તો આ ભાલ પરગડું મૂકીને માન નીકળી જવાનું. સમજાય? બસ અમે એટલું જ શીખવાડ્યું છે કે આપણે માણસ છીએ અને માણસને કેવી રીતે જીવાય. જો તમને એ આવડત હોય તો તમને અમને પૂછવા ના આવશો. હાથે ડાયવર્જન લઈ લો અને સુધરી જાઓ કાલે હોય. સમજાય? કેટલાને સમજાવ? સારું, સમજી ગયા હોય કાલથી ગામના નડતા નહીં. સારું, શરૂઆત પોતાના હાથમાંથી થાય ને. પોતે સુધરે તો ઘરને સુધારે, ઘર સુધાર્યા પછી ગામને સુધારે, ગામ સુધાર્યા પછી તાલુકો, જિલ્લો, અને કદાચ આખા ભારતમાં એની સારા વિચારો કરે. આ એવી વસ્તુ. બાકી આપણા જીવનમાં કઈ નફો નુકસાન છે નહીં, અને હવે કરવું નથી. જે કરાવે એ મારો પરમાત્મા. અને જેની દયાથી હું આ હાલી રહ્યો છું, જેની દયાથી આજે હજારો લોકોને વિશ્વાસ બંધાણો છે, કઈ પ્રેરણા બંધાણી. કારણ કે હું તો આમ તો પગે લગાડવા કોઈ રાજી જ નથી. અને જો તમારામાં કદાચ થોડું ઘણું જ્ઞાન હોય ને તો ગમે ત્યાં મને મળો, ક્યારેય પગે લાગવાની જીદ ના કરતા. અહીં કે બાય જો ખરેખર તમારે પગે લાગવું હોય ને તો ઘરે તમારી કુળદેવીને લાગો અને તમારા મા બાપને લાગો. અને કઈ ના કરી શકો ને તો ગામને પગે લગાડવાનું ભય કરી દો ને તોય મને પગે લાગેલા છો. સમજાય? પગે લગાતું જ નથી. હજુ અમે બધા લુપ્ત છીએ. અમે ચા ધરતી ઉપર સાચા સાબિત થઈ ગયા છીએ. આ તો આ એ જગત છે. હાથીની અંબાડી ઉપર એ બેહાડે, ત્યાંથી પાડી ઊંધા ગજેડે બેહાડે. એટલે આપણને એ કોઈ પદવીનો મોહ નથી. સમજાય ને કે બધી તૈયારીમાં જાળવી છે. આ ચાર અવળું ફરણ લાતામ લાતી થાય. આ તો કારણ કે બધા આપણા છે એવું ના સમજેલું. સમયની હારે બધા કરી જાય. એટલે જેની દયા છે, જેને હૃદયના ભાવથી માનું છું. અને બીજું હમણાં રાજદીપભાઈએ તો કીધું, પણ તોય હું એક વાર કહું કે જો કદાચ આપણું શરીર તંદુરસ્ત હોય અને આપણામાં કઈ વીકનેસ ના ઉઠી હોય તો ડોક્ટર સાહેબ ચેકિંગ કરે, અને કદાચ આપણાથી જે કંઈ થાય એ બ્લડનું દાન કરજો. જેથી કરીને આ સંસ્થા એવી છે કે વિના મૂલ્યે ગરીબ માણસોને લોહીનું એની ટાઈમ
અને કદાચ તમારો અહીંયા સંપર્ક ના થાય તો આ સાનિધ્યની મુલાકાત કરજો. અને એ 10મી મિનિટમાં જો તમને બ્લડ પહોંચતું ના થાય તો તમે કોઈએ મૂકી દેવાનું, કે જેથી કરીને કોઈ મધ્યમ, કોઈ ગરીબ વર્ગના છે કે જેની પાસે કદાચ પૈસા આપતા લોહી નથી મળતું, એવું જો ભગવાને આપણને આપ્યું હોય તો કોઈનું જીવન બચી જાય. એટલે છેલ્લા 3 દિવસથી આ કેમ્પ ચાલુ છે અને સારો એવો જથ્થો જમા પણ થયો છે. અને સારું હોય એ જ આપજો. અને આ જે દારૂડિયા તો એ હમણાં 6 મહિના આપતા જ નહીં. આનગર તમારું એમને ચડાવવાની એકાલથી પોટલીઓ ગોતવા માંડે શું કરવા? એટલે 6 મહિના આપણે રાગે થઈ જઈ પછી કોક ના હલવાનું. આનગર એ બિચારો ધાણા ડાળે ના ખાતો હોય, રાતે ઘરે બૂમો પાડે, દેશી તું પોટલી ચમ ના લાય, ઘરવાળા ભડકે. એટલે એના આપણે 6 મહિના નિરાશ રાખવાની એના આવતા. તો મિત્રો, આ હતું શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન. આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી હું આશા રાખું છું. કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો. તો મિત્રો, તમે આખું પ્રવચન શાંતિથી સાંભળજો, ખોટી અંધશ્રદ્ધામાં ના જતા મિત્રો. કેમ કે દાનબા બાપુ પણ એમ જ કહે છે કે ખોટી અંધશ્રદ્ધામાં ના જવું, જે હોય તે સાચું હકીકતથી ચાલવું મિત્રો. સારું મિત્રો, વિડીયોમાં તો ખાલી આટલું જ. મળીશું પાછા હવે એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમે મને રજા આપો મિત્રો. અને મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો. સારું મિત્રો, મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમે રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય.